અને આ કેટલો ટાઈમ સુધી આવું થઈ જાય? 60 દિવસ છે. 60 દિવસની અંદર તમારું ખાતર સડી જાય. આ તમે બે છે આમાં, એક ન્યુટ્રીભૂમિ છે ને એક છે પેલું આપણે શું કહેવાય બાયોફિલ્મ. બે પ્રોડક્ટ છે અલગ અલગ. બરોબર. એટલે આને પછી તમે એમાં ખાતર નાખી, એમાં ન્યુટ્રીભૂમિ નાખીને એમાં પછી પાણી મિક્સ કરીને રાખી દેવાનું, મસ્ત ખાતર થઈ જાય. અને આ આખો બેડ છે ને અળસિયાનો બેડ છે આ. કયો? હા, અળસિયાનું ખાતર બનાવે ને. અળસિયાનું ખાતર. હા, અળસિયાની નીચે કીધું. હા છે, સાચું. આ કઈ રીતે થાય? એ ફાર્મ વેસ્ટ. આમાં 50% છાણ ને 50% ફાર્મ વેસ્ટ. આમાં અળસિયા છે ને આમાં નથી, તો આમાં છાણ છે એના હિસાબે. આ તો ખાલી આપણે ખાતર બનાવવાનું છે. આ અળસિયાનું ખાતર. બરોબર. અને અળસિયા કોઈ ખેડૂતને જોતો હોય તો અહીંથી દેવી અમે લોકો 300 રૂપિયા કિલો. અને એ આ તો કચરો જ હતો બધો. તો એનો ખોરાક કચરો છે બધો. આ છાણ છે, સૂકા પાંદડા છે, બે 50% છે. બરોબર. બે 50%. નાના નાના છે. આવું ખાતર કે નાખે બજર જેવું. આવું બધું કર્યા રાખવું યાર. હું લઈ જાય ખેડૂત આ બધું ખાતર કે સંસ્થાવાળા લઈ જાય. બાકી તો તમે પોતાના ઓલામાં યુઝ કરતા હશો ને? અમારામાં કરીને અમે લોકો તો અમે લોકો મહેનત માણસો નથી હોય. મોર ઘણા છે તમારા. પાણીનું અને પ્લસ ચીકુવાળી પાછળ છે. તો ગોબર ગેસ પ્લાન્ટ છે આપણો. એકદમ આખી કેન્ટીન આની ઉપર હાલે. હે? આ ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો છે. આ નળી દીધી છે, કિચનમાં દીધી છે. હા, બરોબર. આખું કાંઈ વાવ્યું છે બધું. આ ઓલું જ ઘાસ લાગે તમે કહેતા થઈ. મને હું ડિમાન્ડ બહુ હોય છે મારા વિસ્તારમાં. અમારે મલ્ટીપ્લાય કરવાનું ખેડૂતોને ઘરે બધા મળી. આમાં શાકભાજી વાવી છે બધું અલગ અલગ. હવે પછી કાઢી નાખશું, હવે પછી નવું વાવશે આમાં. પેક છે બધું વગેરે બધું. આ બેસી જમવાનું સાંજે. તો કેન્ટીન જ લાગે પ્યોર. તો કેન્ટીન છે મસ્ત. ચાલુ ચાલો છે પણ હવે હું હમણાં ટિફિન વ્યવસ્થા છે. ટિફિન ગામમાં લઈને આવ્યા. હા બાપ મોટા થઈ ગયા. હા ભાઈ. હા ઓકે. સીધે ગોબર આ કનેક્શન આવ્યું હોય તો આપણે આ બાટલો છે આ બાટલો નથી. આનું કાંઈ નહીં કરવું. તમારે કોઈ જાતનું ખર્ચા વગર. આગળ આ ઓલા યુદ્ધનું ને ઓલા ઈરાન ને અમેરિકાનું છે એ જોતા બહુ સારી વસ્તુ. તમારે ગેસના બાટલાની કાંઈ ઉપાધિ નહીં. એકદમ નેચર. આ બી ઘંટી લાવ્યો. આ કેટલું કાલે? લાવવો જ પણ તો બાટલો 15 જણાનું અમારી કેન્ટીન હાલતી હતી ને તો 15માંથી 3 મહિને એક બાટલો જ્યારે કીધું ઝાઝી સંખ્યા હતી ત્યારે. અમારે તો લગભગ 12 મહિનાથી તો ગેસનો બાટલો લાવ્યા જ નથી. કારણ કે હવે 10-12 જણા થઈ ગયા. આની અંદર અમે ચા પાણી બધું બની જાય. તો નાસ્તો બાસ્તો કરો કે ના ના રોપા લાગે છે. આજે દૂધિયાના રોપા તૈયાર કર્યા છે. ટુમડી રોપા છે ને લાંબી દૂધી છે. હા એકદમ સ્વીટ હોય. શું છે? અળસિયાનું જે ખાતરમાંથી આવ્યું છે કે વર્મી વોશ. હા તો આ આખું વર્મી વોશ છે મારું. અંદર પત્તા છે બધા, કચરો એ ટાઈપ. 50% કચરો 50% છાણ. બરોબર. છોકરામાં બધા પાણી પી ગયું. આ પાઇપ કાઢી નાખો લાગે. આમાં કલેક્શન કરી નાખીએ. આમાં ટાંકી આવે. આમાં શું છે?
આ જે આનું નિકાસનું પાણી અળસિયાનું જે કે ને વર્મી વોશ એ અળસિયાનું પાણી એની સંગ્રહ કરી આમાં ડ્રમ ભરી લેવી અને આમાંથી ભરીને આની અંદર અમે આપણે વાલ મૂકીને સીધું શાકભાજીને જવા દઈએ. એટલે એ ટાઈપની દવા અને ખાતર બે ખાતર જ એક જાતનું. એક પ્રકારનો વોશ જે વોશ કે ને વર્મી વોશ લે અને આનું મોડલ અમે લોકોએ આખું ડેવલપ કર્યું આ છે વડોદરાથી. એકદમ માઇન્ડ ફ્રેશ થઈ આપણે કીધું ઉર્જા મળી આપણને. હું અહીંયા રહું છું અંદર અને બધા લોકો ક્વાર્ટરમાં બધા ફેમિલી વાળા. ગેસ્ટ હાઉસ મસ્ત છે. બહુ મોટું છે. કેટલા રૂમ છે? 1 2 3 4. એ કોમન છે હવે પણ એ બધું સામાન રહેવાનું. આ કિચન છે બધું અહીંયા ક્યારેક અમને લોકોને ચા પાણી પીવું હોય ને. વાહ. એકદમ આ ક્યારે બન્યું? આ બધું 2007માં 6માં બન્યું. બરાબર. 20 વર્ષ થઈ ગયા. રૂમ બધા આવડા જ છે કે? નહીં બધાની સાઈઝ એક જ હતી અંદર પછી એટલે સંદર બાથરૂમ પાછું. અહીંયા કેટલા જણા રહે તમે? 2 જણા થઈ. બરોબર. એકમાં અમે લોકો બેસીએ બીજામાં બધો સ્ટાફ હોય ને બીજો બેસે બધા સુપરવાઇઝર છે એન્જિનિયર છે પશુ ડૉક્ટર છે પછી એગ્રીકલ્ચર છે. એક લેબોરેટરી ટાઈપ લાગે છે. લેબોરેટરી કેમ હોય એવું લાગે છે. આ આવું કેમ બનાવ્યું છે કે આ આરસીસી નું છે? આ 2001માં બનાવ્યું છે. અચ્છા, ભૂકંપરૂફ છે. અને આ એંગલ ઉપર મોટો ભૂકંપ આવે ને તો આપણે એંગલ ઉપર જે લોકો હોય ને તો અંદર આપણે કાંઈ પ્રોબ્લેમ ન થાય. અને આની ઉપર 4 ઇંચનું પેલું કરેલું છે સ્લેબ. આ જાળી છે. હા. આ જાળી તો સીધું કરવાનું નથી. એ કદાચ હલે ને એંગલ છે ને એ રોકી લે. રોકી દે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય. વાહ. આ બારી રાખી છે કે કદાચ નીકળવા માટે? સનલાઇટ ના એ આ સનલાઇટ બરોબર. તો દવા પ્રકાશનો રે એટલા માટે આગે નહીં, આ તો એમ જ લાગે છે હમણાં જ બનાવ્યું હોય. નહીં એટલે આને પછી રિનોવેશન કર્યું ને આપણે રિનોવેશન તો કર્યું છે હમણાં જ તે લગભગ 2-3 વર્ષ થયા. એનું સ્ટ્રક્ચર એક છે અહીંયા બધું આવી રીતનું આપણે બધા એને કાંઈ કોમ્પ્યુટર કામ કરવું હોય તો એ બધા સ્ટાફ અહીંયા બેસે બધું. ઓફિસ ટાઈપ બધી સુવિધા છે તમારે. સુવિધા બહુ સારી છે. સ્ટ્રક્ચર સારું બનાવ્યું છે. વરસાદનું પાણી અહીંયાથી નીકળી જાય. તમને લાગે વરસાદનું પાણી સ્ટોર કરતા હશો? હા હા, એ જ ને. આનું પાણી ચણેલ પાણી આ ટાંકા ઊંઘે. હા. બરોબર, અહીંથી પાણી આવે બધું. આ બેનું પાણી આવે ને એને